લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં લારી ગલ્લા અને પથ્થારાવાળાઓને પ્રશ્નોને લઈને વડોદરા મહાનગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે। તાજેતરમાં મોટી સંખ્યામાં સ્ટ્રીટ વેન્ડરોને લારી ગલ્લા ધારકો દ્વારા પાલિકા કચેરીએ હલ્લાબોલ કરી પોતાની માંગણીઓ રજૂ કર્યા બાદ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં વર્ષ 2014ની સ્ટ્રીટ વેન્ડર પોલિસીના અમલીકરણ, હોકિંગ અને નોન હોકિંગ ઝોનના પુનઃનિર્ધારણ તેમજ વેન્ડરોને યોગ્ય સ્થળ ફાળવવા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। તાજેતરમાં શહેરમાં વિવિધ વિસ્તારોમાં નો પાર્કિંગ ઝોન અને માર્ગો ઉપર લારી ગલ્લા પથ્થારા લગાવવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવતા વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડરોમાં અસંતોષ ફેલાયો હતો, જેના વિરોધમાં મોટી સંખ્યામાં વેન્ડરો પાલિકાની મુખ્ય કચેરી ખાતે પહોંચ્યા હતા અને સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કરી રોજગારને સુરક્ષિત રાખવાની માંગણી કરી હતી। આ રજૂઆતોને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક ધોરણે લારી ગલ્લા ધારકોને હટાવવાની કાર્યવાહી સ્થગિત રાખવા તંત્રને સૂચના આપી છે। તેમણે સ્પષ્ટ કર્યું છે, નવી નીતિ ઘડાય અને ઝોનનું પુનઃનિર્ધારણ થાય ત્યાં સુધી યથાવત સ્થિતિ જાળવવામાં આવશે। પાલિકા સૂત્રોના જણાવ્યા અનુસાર અગાઉ વર્ષ 2017માં હોકિંગ અને નોન હોકિંગ ઝોન અંગે સ્ટ્રીટ વેન્ડર પોલિસી તૈયાર કરવામાં આવી હતી, પરંતુ તેનો અસરકારક અમલ થઈ શક્યો ન હતો। દરમિયાન શહેરમાં લારી ગલ્લા અને પથ્થારાવાળાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હોવાથી હાલની પરિસ્થિતિને અનુરૂપ નવી વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાત ઊભી થઈ છે। આ માટે નિમાયેલી કમિટી દ્વારા સમગ્ર શહેરમાં વ્યાપક સર્વે હાથ ધરવામાં આવશે। સર્વેના આધારે વિવિધ વિસ્તારોમાં હોકિંગ અને નોન હોકિંગ ઝોન નક્કી કરવામાં આવશે। સાથે જ વેપારીઓ, રહેવાસીઓ અને સ્ટ્રીટ વેન્ડરોના સૂચનો પણ લેવામાં આવશે, જેથી સર્વસંમતિથી વ્યવહારુ ઉકેલ લાવી શકાય। બેઠક દરમિયાન સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રેઝન્ટેશનને પણ સાંભળવામાં આવ્યું હતું। સર્વે અને ચર્ચાના આધારે તૈયાર થનારો અંતિમ પ્રસ્તાવ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી માટે મોકલવામાં આવશે। ઉલ્લેખનીય છે કે શહેરમાં 14 મુખ્ય માર્ગો ઉપર સ્ટ્રીટ વેન્ડરોને પ્રતિબંધિત કરવાની પાલિકાની દરખાસ્ત સામે વેપારીઓ અને વેન્ડર સંગઠનોએ વિરોધ હજુ યથાવત છે। વેન્ડર સંગઠનોનું કહેવું છે કે વૈકલ્પિક સ્થળ ફાળવ્યા વગર પ્રતિબંધ મૂકવામાં આવશે તો હજારો પરિવારોના રોજગાર ઉપર સીધી અસર પડશે। બીજી તરફ પાલિકા તંત્રનું કહેવું છે કે ટ્રાફિકને નડતરરૂપ દબાણ, જાહેર માર્ગો પરના અતિક્રમણ અને નાગરિકોની અવરજવરને અસર કરતી પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવાની સત્તા પાલિકા પાસે છે। જો કે આગામી દિવસોમાં સર્વે, સૂચનો અને ચર્ચા બાદ શહેર માટે સંતુલિત અને સર્વમાન્ય નીતિ ઘડવાના પ્રયાસો હાથ ધરાશે। બેઠક સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। આજે અમે એક મીટિંગ રાખી છે। બેઝિકલી વડોદરા શહેરમાં સ્ટ્રીટ વેન્ડિંગને રેગ્યુલરાઇઝ અને રેગ્યુલેટ કરવા માટે એક મીટિંગ, કન્સલ્ટેટિવ મીટિંગ રાખી છે, જેમાં સ્ટ્રીટ વેન્ડિંગ એસોસિએશન્સ દ્વારા જે રિપ્રેઝન્ટેશન છે એ રિપ્રેઝન્ટેશનને પણ અમે સાંભળીને એક યોગ્ય નિર્ણય ટાઉન વેન્ડિંગ કમિટી અમલીકરણમાં લાવવા માટે જે પ્રયત્ન ચાલી રહ્યા છે। આપ જાણો છો કે ઘણા સમય પછી વડોદરા શહેરમાં આપણે જનરલ બોડીમાં સિટીનું સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી જે 2014ના જે ભારત સરકારનું પોલિસી છે, એક્ટ છે, એને આધારે અમલીકરણ કરવા માટે અમે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી જનરલ બોડીમાં પ્રોવિન્શિયલ કમિટી પણ પાસ કરવા માટે પણ પાસ કરી છે। હવે સ્ટ્રીટ વેન્ડિંગ કમિટી ટાઉન વેન્ડિંગ કમિટી અમલીકરણમાં લાવવા માટે અત્યારે ફાઇલ ચાલી રહ્યા છે। આવનારા દિવસોમાં સ્ટેન્ડિંગ કમિટીમાં પણ મોકલીને જનરલ બોડીની અપેક્ષા એ પાસ કરીશું। આપ પણ જાણો છો કે ટાઉન વેન્ડિંગ કમિટીમાં ચેરમેન સિવાય મેમ્બર્સ, NGOs, સ્ટ્રીટ વેન્ડિંગ લોકોની મેમ્બરશીપ પણ હોય છે, પણ એના માટે ચૂંટણી કરાવવું પડશે। આપણા પાસે અત્યારે 2017નું જૂના સર્વે છે, પણ આ સર્વેનું વેલિડિટી પણ ઓછું થઈ ગયું છે અને જે તે વખતના સર્વે કરતાં લગભગ 4 થી 5 ગુણા સ્ટ્રીટ વેન્ડર્સ અત્યારે વધારી રહ્યા છે। અમારી એક જ ઈચ્છા છે કે સ્ટ્રીટ વેન્ડર્સને યોગ્ય રીતે એમનું પ્રોપર સ્ટ્રીટ વેન્ડિંગ કરવા માટે જગ્યા ફાળવણી કરી શકાય। યોગ્ય રીતે જે સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન્સ અને નોન વેન્ડિંગ ઝોન જે ટાઉન વેન્ડિંગ કમિટી દ્વારા જાહેરાત થશે, એમાં કયા જગ્યામાં હોકિંગ અને નોન હોકર ઝોન, કયા વિસ્તારમાં યા કયા રોડમાં સ્ટ્રીટ વેન્ડિંગ અને નોન સ્ટ્રીટ વેન્ડિંગ, અને કયા પ્લોટ્સમાં અમે વૈકલ્પિક રસ્તા જે કરી આપવાનું છે કોર્પોરેશને, અને કયા જગ્યામાં સુવિધાઓ કરવાનું છે, એ બાબતમાં આવનારા દિવસોમાં નક્કી કરવામાં આવશે। પણ અત્યારે પ્રયત્ન એ જ રહેશે કે ટાઉન વેન્ડિંગ કમિટી વહેલા તકે ફોર્મ થઈ જાય, જેથી કરીને આ બધા જાહેરાતો થઈ શકે અને જે પણ જેન્યુઇન સ્ટ્રીટ વેન્ડર્સ છે, જે ખરેખર સ્ટ્રીટ વેન્ડિંગ કરવા માંગે છે, એમને ધંધાકીય રીતે એમને કયા ઝોન વાઇઝ, વોર્ડ વાઇઝ પ્લોટ્સમાં અમે એકોમોડેટ કરવાનું ટ્રાય કરી રહ્યા છે। અને સાથે સાથે જે રોડ્સમાં ટ્રેડિશનલ એક્ટિવિટી સ્ટ્રીટ વેન્ડિંગ ચાલે છે એ ક્યાં એકોમોડેટ કરી શકાય એનું પણ અમે થોડું ચર્ચા કરીને કરવાના છે। પણ આ નિર્ણય વિલ બી ટેકન બાય ધ TVC। આ TVC ફોર્મ કરવા માટે જ અત્યારે પ્રયત્ન ચાલી રહ્યા છે। પણ જે પણ અત્યારે સ્ટ્રીટ વેન્ડર્સના રિપ્રેઝેન્ટેટિવ છે એમના સાથે ચર્ચા પરામર્શ કરીશું અને એ પણ એમની માંગણીઓ શું છે એકવાર સાંભળી લેશું અને પછી નિર્ણય લેવામાં આવશે।
જીપીએમસી એક્ટ પ્રમાણે આ 230, 231, 232માં જે પણ સિટી વિસ્તારમાં આપણે મેઇન રોડ્સ અને ફૂટપાથમાં દબાણો છે, ઇલીગલો છે, અધરવાઇઝ જે પણ દબાણ થાય છે, ટ્રાફિકને નડતરરૂપ થાય છે, એ કોર્પોરેશનની સત્તા છે દૂર કરવા માટે. અને આની અંતર્ગત એન્ક્રોચમેન્ટ રિમૂવલ ડિપાર્ટમેન્ટ કામ કરતા હશે. પણ જે ઓપોઝિટ સ્ટ્રીટ વેન્ડિંગ બાબતમાં એમની જે રિપ્રેઝન્ટેશન છે એમને પણ સાંભળીને અમે નિર્ણય લઈશું.